રાજકોટમાં કોંગ્રેસે પણ વિરોધ પ્રદર્શન કર્યું। અહીં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને વિરોધ પ્રદર્શન। અતુલ રાજાણી, ઇન્દ્રનીલ રાજગુરુ સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। અલગ અલગ બેનરો અને પોસ્ટરો સાથે પોલીસ કમિશનર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તો રાજકોટ કોંગ્રેસના નેતાઓ જેમણે આ વિરોધ પ્રદર્શન કર્યું, કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને આ વિરોધ પ્રદર્શન જોઈ શકાય છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ, આ માટે વિરોધ અને ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો, જેમાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ પણ જોડ્યા મળ્યા। જોઈ શકાય છે અલગ અલગ બેનરો હાથમાં લઈ અને વિરોધ નોંધાવ્યો છે। ખાખી ઉપર ખાદી, મજબૂત પોલીસને મજબૂર કોણે કર્યા, આ પ્રકારના હાથમાં બેનર લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને વિરોધ પ્રદર્શન। રોજ ગુંડાગીરી, લોકો ભયભીત છે, ભયથી થરથર ધ્રુજે છે। આવી જનતાનો અવાજ બનવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ ધરણા માટેનો કાર્યક્રમ, સરકારની કાન સાંભળવા માટેનો કાર્યક્રમ કર્યો। છતાં રાજકોટની પોલીસે ભારતીય જનતા પાર્ટીનો આગેવાનોને રાજી રાખવા માટે, રાજકોટની જનતાનો અવાજ દબાવવા માટે એક ધરણાનો 1 કલાકનો કાર્યક્રમની મંજૂરી ન આપી। પોલીસનો ભય વધારે થાય અને લોકોનો જીવન સુખાકારી બને એના માટે અમારો પ્રયાસ છે। રાજકોટની અંદર સૌરાષ્ટ્રનું પાટનગર છે। આપ સવારથી ઉઠીને જોવો, ખૂન થાય, લૂંટફાટ થાય, ગુંડાઓનું રાજ રાજકોટમાં થઈ ગયું છે। પોલીસ એની સાથે મિલીભગત છે। દારૂના અડ્ડાઓ જોવો, પોલીસ જે પણ અરજી લે છે અરજીમાં પણ પૈસાના તોડજોડ કરે છે। કોઈ ભાન નથી, ગુંડાઓનો ત્રાસ છે। ખરેખર જે કઈ ગુંડાઓ છે ને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એવી અમારી પણ માંગણી છે। તદંતરે પોલીસ અને આ ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે। પોલીસ તંત્ર શું કરી રહ્યું છે, અથવા તો પોલીસ તંત્રને કરવું છે પણ કદાચ ને ક્યાંક એવું લાગી રહ્યું હોય કે સત્તા પક્ષના લોકો એને અટકાવી રહ્યા હોય, કારણ કે કાયદો અને વ્યવસ્થા બધા માટે જો સરખા હોય તો દરેકને એનો ડર હોવો જોઈએ, પણ એવું લાગી રહ્યું છે કે જે નથી। તો એના માટે શું એમ કહી શકાય કે સત્તાધીશોના બંને હાથ એમના ઉપર છે, તો જ એ શક્ય બને। અધરવાઇઝ તમને અને મને કાનૂનનો ડર તો હોવો જ જોઈએ।